ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ દિવસની શરૂઆતથી હતી ભગવાનના અને માતાજીના દર્શનથી. દર્શન કરીને મેં પીધી કોલ્ડ કોફી અને કોલ્ડ કોફી પીને મેં કર્યું સ્કિન કેર. અને પછી મેં અને મારી બહેને અને મારી મમ્મી અમે ત્રણે સાંભળી ઋષિ પાંચમની વાર્તા સાંભળીને અમે બધા લાગી ગયા હતા કામે. અને મારી બેને વાળ્યો કચરો અને મેં કર્યું પોતું કરીને મમ્મીને કીધું, મમ્મી ભૂખ લાગી છે. તો મમ્મી કે શું કરવું છે? મેં કીધું મમ્મી ફરાળી થેપલા બનાવવા છે આજે તો મમ્મી કે સારું. તો મમ્મીએ બધા થેપલા વણ્યા અને મેં સીજવી દીધા. અને પછી મેં થેપલા અને મસાલાવાળું દહીં લીધું અને હું ટીવી જોતા જમતી હતી. મારું ફેવરેટ બિગ બોસ ચાલુ થઈ ગયું છે હવે, એટલે હું બિગ બોસ જ મોસ્ટ ઓફ જોતી હોઉં છું. પછી ખાઈને બપોર સૂઈ ગયા. સાંજે ઉઠી તો મમ્મી આરતી કરતા હતા, તો એમની સાથે કરી ભગવાનની અને માતાજીની આરતી કરીને મમ્મી કે વૃંદા શાકને એવું લાવવાનું છે. તો મેં કીધું સારું મમ્મી. બહાર જોયું તો બહાર તો વરસાદ આવતો હતો. તો મેં કીધું ના મમ્મી, આ વરસાદમાં ન જવાય અને પવન બહુ જ હતો. તો મમ્મી કે સારું, બધું બ્લિંકિટ કરી દે. તો મેં ફટાફટ બધું કર્યું બ્લિંકિટ. અને બ્લિંકિટ કર્યું, વસ્તુ આવી ગયું એટલે મારી બેન તરત જ બધું જોવા લાગી. એને બધા પેકેટ્સ ને બધું બહાર કાઢીને મૂકી દીધું. અને મેંગી જોઈ એટલે દક્ષે તરત જ કીધું કે મને ચીઝવાળી મેંગી બનાવી જ દે તું. તો મેં કીધું સારું મમ્મી બનાવી દે છે. તો કે ના, તું જ બનાવી દે. એટલે મેં ફટાફટ એના માટે બનાવી મેંગી અને ઉપરથી નાખી દીધું ચીઝ. અને પછી બપોરનો થોડોક લોટ પડ્યો જ હતો, તો મેં ફટાફટ મમ્મીએ થઈને થેપલા કર્યા. અને બસ રાત્રે કર્યું સ્કિન કેર. આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ.